तीन पर राखो नरम कदम, एथी से जो बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीनादम, जुदे करो जीनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नादम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। आज खुलासा ग्रंथ प्रकरण 16 तुला का प्रकरण કમ્પેરિઝન કરીને બતાવે છે। कहती हूँ उमत को सुनसी सब संसार, मकसूद तिनका होयसी जो लेसी ए विचार। પ્રથમ ચોપાઈ છે એવી આપણે ઘણીવાર એનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ। कहती हूँ उमत को, કોણ કહી રહ્યું છે આપણને? આ શ્રી મહામતી આપણને આ જણાવેલી છે। कहती हूँ उमत को सुनसी सब संसार। જે બ્રહ્મવાણી આવી છે, તારતમ જ્ઞાન આવ્યું છે, એ કોના માટે આવ્યું છે? આમખલક માટે આવ્યું છે? તો ના। અહીંયા ખેલ જોવા બ્રહ્મ સૃષ્ટિ આવી છે અને ખેલની અંદર ખેલાઈ ગઈ છે, તો એને પોતાનું અસ્તિત્વ સમજાવવા પાછી લઈ જવા માટે આ બધી નિયામત લાવ્યા છે રાજી મહારાજ। તો અહીંયા જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને આની નિધની સમજ પડશે કે આ શું છે, આ વાણી કઈ વાણી છે। કેમ કે જે કંઈક આવેલું છે એ બધી આપણા ઘરની ચિઠ્ઠીઓ છે। પરમધામથી જે કંઈક નિયામત લઈને આવેલા છે એ બીજું કશું જ નથી, આપણા ઘરની ચિઠ્ઠીઓ છે। અને એ ચિઠ્ઠી કોને યાદ આવે, કોને એની સમજ પડે? કે જે તેના રહેવાસી હોય એ। જે બધી વાતો થઈ હતી એ બધી જ વાતો રાજી મહારાજ અહીંયા લઈને આવ્યા છે। એટલે કે જે कहती हूँ उमत को सुनसी सब संसार, આખી દુનિયા સાંભળશે આ વાણી, આખી દુનિયા સાંભળશે, પણ રસ કોને પડશે? આનો આનંદ અને રસ અને લજ્જત છે એ કોણ લેશે? તો આ વાણીનો જે વિચાર કરશે, અંદર ડૂબવા પ્રયત્ન કરશે, એને આનો રસ મળશે। વિચારો હવે વિચાર કરીને જુઓ તમે, કે આ વાણી ઠેર ઠેર વંચાઈ રહી છે, ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, પણ કોણ રહી રહ્યું છે, કોણ અંદર ડૂબી રહ્યું છે? જુઓ તમે।
આનંદ આવે છે. વાસ્તવની અંદર તો આનંદ તો આવવો ન જોઈએ. સાંભળજો, આ વાણી સાંભળીને આનંદ આવવો ન જોઈએ. આ વાણી સાંભળી અને પ્રયત્ન કરવો જોઈએ કે હું મારા પર આત્મની અંદર હું જાગૃત થઉં. આપણા ઘરની વાણી છે, આપણી વાણી છે. આનંદ કેવો એનો? આપણે ભૂલ્યા છે તો સમજાવે છે, તો એની અંદર આનંદ ન હોય. એની અંદર આપણને ચોટ લાગવી જોઈએ કે આપણે અહીંયા આવીને ભૂલી ગયા અને સમજાવી રહ્યા છે. એ આપણને ચોટ લાગવી જોઈએ. આનંદ તો એક બાજુ રહ્યો. અને ચોટ લાગે અને જો આપણે પર આત્મમાં જાગૃત થઈ જઈએ, રસ આવે પણ એ રસ આનંદનો રસ ન હોય, એ જાગૃતિનો રસ હોય. फिर के सबों ने यों कहा, ए जो दुनिया 14 तबक, ढूंढ ढूंढ के हम थके पण पाया नहीं हक. फिर के सबों ने यों कहा, બધા જ સંપ્રદાય છે, બધા જ ધર્મગ્રંથો વાળા છે, એમણે તો નેતિ નેતિ કહીને પૂર્ણામ આપી દીધો. ભાઈ છે કંઈક છે, કંઈક છે, અમને ખબર નથી. અગમ અગમ કહીને છોડી દીધું. રાજ્ય મહારાજ ક્યાં છે, કેવા છે, એની પણ શુદ્ધ નથી. ઢૂંઢ ઢૂંઢ કે હમ થકે. હમ અહીંયા કોણ છે? તો ફિરકે વાળા. ફિરકે સબોને યો કહા, જુદા જુદા સંપ્રદાય વાળા. પણ પાયા નહીં હક. હવે આ કોણ કહી રહ્યું છે? મહામતી કહી રહી છે કે ભાઈ બધા જ ફિરકાઓ ઢૂંઢી ઢૂંઢીને થાકી ગયા, પણ એમણે રાજ્ય મહારાજ કોણ છે, એમનું ધામ ક્યાં છે, એની કશી જ સમજ ન પડી. ફિરકા કયા ફિરકા? તો અહીંયા આગળ 14 લોકની અંદર જે કંઈક જ્ઞાન છે, જે કંઈક ધર્મગ્રંથ છે, એ બધાની જ વાત કરી રહ્યા છે. મિથ્યા જ્ઞાન. તો કોઈ આનો ઓપોઝ ઉઠાવશે કે એમાં તો બધી આપણી ચિઠ્ઠીઓ છે. પણ એ ચિઠ્ઠીઓની શુદ્ધ નથી પડી ને. તારતમ જ્ઞાન સિવાય એ ચિઠ્ઠીની શુદ્ધ ન પડે. જો એ ચિઠ્ઠીની શુદ્ધ પડી હોત તો ભાગવતની અંદર વલ્લભાચાર્ય ટીકા ન કરી શક્યા હોત. જે ચિઠ્ઠીની શુદ્ધ પડી હોત તો વલ્લભાચાર્ય ટીકા જુઓ તમે. ભાગવત પર ઘણી બધી ટીકાઓ કરેલી છે. શ્રી કૃષ્ણ ભેદની સમજ ન પડી હોત. શ્રી કૃષ્ણ નો જે ભેદ છે એ ભેદની સમજ પણ ન પડી હોત. એ ભેદની ગાળલાન માટે વલ્લભાચાર્યએ ટીકા કરી છે. તમે જે કઈ કૃષ્ણ કહી રહ્યા છો અને આ કૃષ્ણ છે, જુદા જુદા કૃષ્ણ છે.
વેદ કતેવ પડ પડ થકે, કહે કહે થકે ઇલમ, કહે કહે થકે ઇલમ. વેદ કતેવ પડ પડ થકે, આમાંથી કશું જ નથી. વેદ અને કતેવોની અંદર કશું જ નથી. તારતમ જ્ઞાન વગર સબ જગત જૂઠા. એક તારતમ જ્ઞાનથી જ આની શુદ્ધ પડે, એ વગર શુદ્ધ પડે નહીં. તારતમ જ્ઞાન લીધા પછી તમે ભાગવત વાંચશો, તારતમ જ્ઞાન લીધા પછી જો તમે ભાગવત વાંચશો તો બધા જ ઉકેલની તમને સમજ પડી જશે. આ છે ને આ છે ને આ છે. તારતમ જ્ઞાન લીધા પછી તમે કુરાન વાંચશો, એની પણ શુદ્ધ પડી જશે. તારતમ જ્ઞાન લીધા મેળવ્યા પછી ગીતા વાંચશો, એ પણ તમને સમજ પડશે. તારતમ જ્ઞાન લીધા પછી ની વાત છે. હવે એના પહેલા તમે જો આ કંઈક બધું વાંચશો, ગીતા છે, ભાગવત છે, કુરાન છે, તો પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે એની શુદ્ધ નહીં પડે. વેદ કતે પડ પડ થકે, કહે કહે થકે કહે કહે થકે ઇલમ. અહીંયા ઇલમની વાત આવી, તો એ ઇલમ કયો છે? ઇલમ કે જે ઇલમ છે, જે વાણી છે, એ વાણી આવી છે ક્યાંથી? આજે સંસારની અંદર જે કંઈક બધી વાણી આવી છે, બધી નીંદ આવી છે, એ બધી નીંદ આવી છે ક્યાંથી? જબરાઈલ ફરિશ્તાથી આવેલી છે. ક્યાંથી આવી છે નીંદ? જબરાઈલ ફરિશ્તાથી આવેલી છે. હવે જબરાઈલ ફરિશ્તો કોણ છે? એની આપણને શુદ્ધ છે તારતમથી. તારતમથી આપણને એની શુદ્ધ છે કે જબરાઈલ ફરિશ્તો છે કોણ. તારતમથી આપણને એ પણ શુદ્ધ છે કે જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. હવે જો જે નીંદ જબરાઈલ ફરિશ્તા પાસે ન હોય, એ નીંદ વેદ કતેબની અંદર કેવી રીતે આવે? જો એ નીંદ વેદ અને કતેબની અંદર નથી, તો પછી આપણે એની અંદર સમય બગાડવાની જરૂર શી છે? સ્વામીજીએ આપણને સીધો હાઈવે બતાવી દીધો છે. સીધો હાઈવે અહીંથી પરમધામનો. હેલિકોપ્ટર તમે રાઈડ કહી શકો છો કે હેલિકોપ્ટર રાઈડ તમે બધું જ જોઈ શકો છો આ માર્ગ પરથી. તો પછી બીજા બધા માર્ગ પકડવાની જરૂર શા માટે? સ્ટ્રેટ હાઈવે આપી દીધો છે આપણને. વેદ કપેદ વેદ કતેબ પડ પડ થકે, કહે કહે થકે ઇલમ. કહ્યા તીનો મુખ અપને, કહ્યા તીનો મુખ અપને, ઠોર કાયમ ન પાયા હમ. કહ્યા તીનો મુખ. કયા તીનો અહીંયા શું છે? તો વેદ કતેબ છે એની અંદર. જે અમે ભણતા હતા, જે અમે કંઈક, એની અંદર કશું જ નથી એમ કે છે. ઠોર કાયમ ન પાયા હમ.
બસ આ બે ચોપાઈ છે, આ જે ચોપાઈ છે, આ ચોપાઈનું જો ડીપલી મંથન કરે બધા સુંદર સાથે, સમજવા પ્રયત્ન કરે, તો પછી બીજા બધા ગ્રંથો છે એને મૂકી અને સીધા તારતમ પર આવશે. બીજા બધા ગ્રંથોની જરૂર શા માટે? પ્રશ્ન શા માટે પડી જરૂર? ચોખ્ખું કહે છે કે અંદર કશું નથી, વેદ અને કતેબની અંદર કશું નથી. તો હવે જો કશું જ ન હોય, અહીંયા મોટો એક પ્રશ્ન છે, સાંભળજો. કયો પ્રશ્ન? જો વેદ અને કતેબની અંદર જો હોત તો, અને જો મોમીનો અહીંયા આવીને આ ખેલ જોવા આવ્યા હોત, અને વેદ અને કતેબની અંદર જો આની નિદ હોત, તો રાજ્ય મહારાજ એ નિદ લઈને આવત નહીં. સમજો, સમજવા પ્રયત્ન કરો આ શું કહેવા માંગુ છું. ત્યાં નથી એટલા માટે તો આ નિદ લઈને આવ્યા. જો ત્યાં હોત તો આવીને સમજાવી દોત, નિદ લાવવાની જરૂર શી હતી. આ પણ આ રીતે પણ તમે પુરવાર કરી શકો છો કે એની અંદર કઈ છે નહીં. નહીં તો નવો ગ્રંથ લાવવાની જરૂર શા માટે હતી રાજ્ય મહારાજને? મહેર કરી મોહે મહેબૂબે, અહીંયા નથી એટલા માટે. મહેર કરી મોહે મહેબૂબે, રાજ્ય મહારાજે મહેર કરી. મોહે ક્યાં અંદર? ઇન્દ્રાવતીજીના તનની અંદર. મહેર કરી મોહે મહેબૂબે, રૂ અલ્લાહ મિલે મુજ, રૂ અલ્લાહ મિલે મુજ. ખોલ દિયે પટ અરસ કે, જો બકા ઠોર થી ગુજ. પરમધામના દરવાજા ખોલી દીધા. જેની શુદ્ધ કોઈને પણ ન હતી એના પણ દરવાજા ખોલી દીધા. જે ગુજ હતો, જે રહસ્યમય હતો કે ખુલે કેમ એ પણ ખોલી દીધું. એનો અર્થ એ તમે ન સમજો. અહીંયા કહેવાનું મન થાય છે, કારણ કે થોડું સ્પષ્ટીકરણ જરૂરી છે એટલા માટે. વેદ અને કતેબની અંદર પરમધામનું વર્ણન છે. પરમધામનું વર્ણન છે. તો અહીંયા ચોપાઈ એવું કે છે, સાંભળજો હવે. આગલી ચોપાઈ કે વેદ કબેદ પડપડ થકે કહે થકે ઈલમ, પણ કહ્યા તીનો મુખ અપને ઠોર કાયમ ન પાયા. તો અહીંયા કયું ઠોરની વાત કરે છે? કયા ધામની વાત કરે છે? પરમધામનું વર્ણન છે. ગીતામાં પણ એનો ઉલ્લેખ છે, ભાગવતની અંદર પણ એનો ઉલ્લેખ છે, અને કુરાનની અંદર પણ એનો ઉલ્લેખ છે. બીજા બધા ગ્રંથોની અંદર પણ હશે, વેદોની અંદર પણ છે. તો વર્ણન છે તો કેમ છે? ચલો એક પ્રશ્ન આવે. તો આ બધી જે નીંદ આવી રહી છે, એ નીંદ ક્યાંથી આવી છે? તો કે છે જબરાઈલ ફરિશ્તા પાસેથી. તો જબરાઈલ ફરિશ્તો કોણ છે? જબરાઈલ ફરિશ્તો એ છે કોણ? તો અક્ષરનો ફરિશ્તો છે, અક્ષર બ્રહ્મનો ફરિશ્તો છે. હવે જો અક્ષર બ્રહ્મનો ફરિશ્તો હોય તો એમની પાસે જાગૃત બુદ્ધ હોય કે ન હોય? એટલે જાગૃત બુદ્ધનું વર્ણન તમને ઠેર ઠેર જોવા મળશે. એનું વર્ણન મળશે જોવા.
પણ નિજ બુદ્ધનું વર્ણન નહીં મળે, અને એ દ્વારની વાત કરે છે. નિજ બુદ્ધના દ્વારની વાત કરે છે. એ ઘર છે, એ ઠોર છે, એની સમજ નથી. મહેર કરી મોહે મહેબૂબે રૂહ અલ્લાહ મિલે મુજ, ખોલ દિએ પટ અરસ કે, ખોલ દિએ પટ અરસ કે. પરમધામના દરવાજા ખોલી દીધા, કુંજી આપી દીધી, દરવાજા ખોલી દીધા. જો બકા ઠોર થી ગુજ, જો બકા ઠોર થી ગુજ. અહીંયા એક આ ચોપાઈની અંદર સુંદર સાથે સંશય થવો જોઈએ. સંશય કયો? તો એક બાજુ એવું કે છે કે શ્યામા મહારાણીજી જાગૃત બુદ્ધ લઈને આવ્યા, તો પછી એમણે પરમધામના દરવાજા કેવી રીતે ખોલ્યા? જો ખોલ દિએ પટ અરસ કે, ખોલ દિએ પટ અરસ કે. તો જાગૃત બુદ્ધિની સમજ તો એક જ ધર્મ ગ્રંથોની અંદર છે. પરમધામનું વર્ણન કુરાનની અંદર પણ છે, જો ગીતાની અંદર પણ છે એનો ઉલ્લેખ. બીજા ઘણા બધા ગ્રંથોની અંદર છે, વેદ અને કતેબની અંદર છે. તો આ દરવાજા ખોલ્યા કોણે? તો આ દરવાજા ખોલ્યા કોઈ નથી, સ્વયં રાજ્ય મહારાજે પરમધામના દરવાજા ખોલ્યા. સાહેબી કોને આપી? શ્યામા મહારાણીજીને સાહેબી આપી. કેમ અંદર આવે સ્વરૂપે બિરાજમાન છે. દરવાજા ખોલ્યા ત્યાર પછી એમણે માંગ્યું કે જાગણી મારાથી કરાવો. અને એટલા માટે જ પેલી ચોપાઈ આપણે કહીએ છીએ હક કી બાતુનિયા. રાજ્ય મહારાજની બાતુનિયા છે એ શ્યામા મહારાણીજીને પણ સમજ ન પડી. ઇલમ દિયા મોહે લલુંદરી, આઈ અસલ અકલ, આઈ અસલ અકલ. ઇલમ દિયા મોહે લલુંદરી. आई मोहे असल अकल, सहराग से नजदीक पाया अरसा असल. सहराग से नजदीक. આપણું ઘર ક્યાં છે? ભાઈ આ રહ્યું ઘર. વાસ્તવિક દુનિયાની અંદર તમને પૂછે કે આપણું ઘર ક્યાં છે, તો આ રહ્યું ઘર. અહીંયા જશો એટલે ઘર આવી જશે. આ 14 લોકની અંદર પૂછે તો. હવે એ જ વસ્તુ આપણે પરમધામની વાત કરો કે આપણું ઘર ક્યાં છે, તો એની નીંદ આપણને ક્યાંથી પડી, એની સમજ આપણને ક્યાંથી પડી? તો ઇલમ વાણીથી. પાછી કે છે આઈ અસલ અકલ. સત્યને ગ્રહણ કોણ ન કરે? सत्य ग्रहण कौन न करे? पहली चौपाई याद करो, कहती हूं उम्मत को, सुनसी सब संसार, मकसद किंतो होयसी, जो करसी ये विचार. तो जे ए इलम आयो, ए इलमनो विचार कोण करशे?
જે નિસ્બતી હશે એ જ કરશે વિચાર. હવે જો નિસ્બતી હોય અને આ જેનો વિચાર કરે તો પછી એમના ચક્ષુ ખુલે કે ન ખુલી જાય? તો એ અસલ અકલ છે. અસલ અકલ, અસલ શા માટે કહ્યું છે કે જેમના તન રાજ્ય મહારાજના, જેમના અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. અને આ જ્યારે આપણને સમજ પડે ત્યારે રાજ્ય મહારાજ કે આપણું ઘર સહેરાગ સે પણ નજદીક છે. જો અહેસાસ થશે. और मेहर मोहम्मद की खुली हकीकत, और मेहर मोहम्मद की खुली हकीकत. તો અહીંયા હકીકત કઈ છે? અહીંયા હકીકત કઈ છે? કારણ કે હકીકત પર ઘણા બધા ના સમજ ઊભી થયેલી, એટલા માટે વારે ઘડે હકીકત શબ્દ આવે ત્યારે હકીકત શું છે એ સમજાવવા પ્રયત્ન કરું છું. તો અહીંયા હકીકત કઈ છે કે જે કુરાનના જે બધા ભેદ છે એ ભેદ બધા ખુલી ગયા. જે ગાઢ રહસ્ય હતા, જેની સમજ નથી, એ બધું ખુલી ગયું. और मेहर मोहम्मद की खुली हकीकत, पाई शाहिदी दूसरे हक की मार्फत. પાઈ શાહિદી દૂસરી. તો અહીંયા દૂસરી કઈ છે? પહેલી શાહિદી કઈ ને બીજી કઈ? તો પહેલી શાહિદી છે શ્યામા મહારાણી જે આપણને પરમધામના દરવાજા ખોલીને બતાવ્યા, એ પહેલી શાહિદી છે. શાહિદી એટલે સાક્ષી, તમને એના પુરાવા કે ભાઈ. અને એ જ વસ્તુ મોહમ્મદ સાહેબની જે હતી વાત, મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા હતા 90,000 હરોફ, એ કે જે ખુલી હકીકત, એ બધી ગૂંજ હતી, એ બધી ગૂંજ વાતો હવે ખુલી ગઈ આગળ. હવે જો તમને બે પુરાવા મળે, આપણને જો આ બે પુરાવા મળે તો પછી આપણે માનીએ કે ન માનીએ? તો એ કે છે તો પછી હકની મારફત ખુલી ગઈ, પરમધામના દરવાજા ખુલી ગયા એમ કે છે. હક કી મારફત, પાઈ શાહિદી દૂસરી હક કી મારફત. બે ગવાહી ઇનફ છે. આજથી 400 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા આ નીધ મળી તો એને કોણ લેવા તૈયાર થાય? કોણ માનવા તૈયાર થાય? વિચારો, થોડું અંદર વિચારવા પ્રયત્ન કરો. સીધું જ તમને આ જ્ઞાન આપી દીધું હોય તો કોણ લેવા તૈયાર થાય? આપણે બધા જ ખોલીએ ભાઈ, વેદમાં નથી, કતેબમાં નથી, આ બધું છે શું? આ તો પાછા એવું કે મન ગણતી વાતો કરો છો. બનેલું છે, જો એ પણ બનેલું છે. બિહારી જે કેલું છે, નથી એવું કહ્યું ને કવિની જેમ બધું લખી શકી છે. આ પણ આપેલા છે. પણ હવે વિચાર કરો કે જો આ બંને સાક્ષી ન મળી હોત તો આને ગ્રહણ કોણ કરત? 400 વર્ષ પછી, 400 વર્ષ પછી પણ સુંદર સાથને શક થાય છે. તો 400 વર્ષ પહેલા શું થતું હશે? 400 વર્ષ પછી આટલી બધી જાગણી થાય છે અને છતો પણ જો કોઈ સુંદર સાથ કહે છે
તો એની અંદર સંશય થાય છે કે ભાઈ આનું પ્રમાણ શું, પ્રમાણ માંગે છે. તો 400 વર્ષ પહેલા તો અહીંયા અત્યારે જેવું છે એવું તો હશે કે નહીં હોય? થોડું વિચારવા પ્રયત્ન કરો. એટલા માટે રાજ્ય મહારાજે આ બધી ચિઠ્ઠીઓ લખેલી છે. આ બધી ચિઠ્ઠીઓ આપી છે એનું કારણ આ છે, નહીં તો કોઈ માનશે નહીં. પાઈ ઈશારતે રમૂજે બીચ અલ્લાહ કલામ પાઈ ઈશારત રમૂજે. આ બધા પુરાવા ક્યાંથી મળે છે? તો બધા ધર્મ ગ્રંથોની અંદર જે પરમધામનું વર્ણન છે ત્યાંથી બધા. અને તમે જુઓ એ બધું લઈને આવ્યું છે કોણ? તો એ બધું લઈને આવેલું છે બીજું કોઈ નથી આવ્યું. તમે અંદરથી ડીપલીથી વિચાર કરશો તો અક્ષરની જે 5 વાસના છે ને ફરિશ્તા છે એના સિવાય કોઈ લઈને નથી આવ્યું. જુઓ તમે આ બધી નીતિ. ભાગવતની અંદર 10મો સ્કંદ છે અને 35 અધ્યાય. જુઓ કોણ છે? સુખદેવજી. તો સુખદેવજી છે કોણ? અક્ષરની 5 વાસનાની એક વાસના છે. કબીરજી પણ લઈને આવ્યા છે. જુઓ એ કોણ છે? મહેશ્વર તંત્રની અંદર પણ પરમધામનો ઉલ્લેખ છે. કોણ છે? જુઓ અક્ષરની 5 વાસના સિવાય બીજું કોઈ લઈને નથી આવ્યું. વેદ અને કતેવની અંદર છે, વેદોની અંદર છે. તો વેદોની અંદર કોણ લઈને આવ્યો? મહાવિષ્ણુ. મહાવિષ્ણુની 2 શક્તિ છે. એક જ્ઞાન શક્તિ ગાયત્રી જે કહીએ છીએ અને એક અહંકાર શક્તિ. એમાંથી વેદોની ઉત્પત્તિ થઈ. તો કોણ લઈને આવ્યું? તમે જુઓ મહાવિષ્ણુ છે કોણ? તો અક્ષર બ્રહ્મની જે 5 વાસનાઓ છે આ 5 વાસનાઓ બધી નિધ લઈને આવેલા છે. બીજું કોઈ નથી લઈને આવ્યું અને બીજું કોઈ લાવી પણ ન શકે. અને નિધ લઈને આવ્યું છે એની પાછળનું કારણ બીજું કશું જ નથી. બ્રહ્મ સૃષ્ટિ માનને એના પુરાવા માટે આવેલા છે. આ બધી ચિઠ્ઠીઓ છે એટલા માટે. પાઈ ઈશારતે રમૂજે. કુરાનની તો વાત જ ન કરો, કોણ લઈને આવે બધાને ખબર છે. પાઈ ઈશારતે રમૂજે બીચ અલ્લાહ કલામ. બીચ અલ્લાહ કલામ. અહીંયા અલ્લાહ કલામ લખ્યું છે. કેમ? નહીં તો હવે બીજી બાજુ તો કહી દે ભાઈ કુરાન. ઈશારતે રમૂજે કોણ છે? કુરાન. હવે કુરાનને અલ્લાહ કલામ કેમ કહ્યું? તો રાજ્ય મહારાજ ખુદ લઈને આવેલા છે. જે સ્વરૂપ રાસની અંદર રમ્યું એ જ સ્વરૂપ આરંભની અંદર આવ્યું. પાઈ ઈશારતે રમૂજે બીચ અલ્લાહ કલામ સક જરા ન રહી પાયા કાયમ આરામ. હવે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો. હવે તો અહીંયા વિચારો કે આપણે આટલે બધા ડૂબેલા છે, હવે પરમધામની અંદર કોઈ સંશય રહ્યો છે ખરો? કોઈ સુંદર સાથ. તમારા ધણી રાજ્ય મહારાજ છે એની અંદર પણ સંશય રહ્યો છે ખરો? તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો એની અંદર પણ સંશય રહ્યો છે ખરો? કશો સંશય નથી રહ્યો. હવે સંશય એક જ વાતનો છે. સંશય એક જ વાતનો છે
કે જો આ કશો સંશય નથી રહ્યો તો પછી આપણે જાગતા કેમ નથી? આ મોટામાં મોટો સંશય છે. સંશય કહો, પ્રશ્ન કહો, તમારે જે કંઈ કહેવો હોય કહી શકો છો. કે આ બધી આપણને નીંદ બન્યા પછી આપણે જાગતા કેમ નથી? આપણે લેતા કેમ નથી? મોટામાં મોટો પ્રશ્ન છે. હવે આ જ નિવાકરણ માટે આ પ્રશ્નનું સોલ્યુશન છે શું? તો આના નિવાકરણ માટે આ પ્રકરણની પહેલી જ ચોપાઈ. જો વિચારો, પ્રથમ ચોપાઈ છે, અંદર ડૂબવું નથી. અંદર ડૂબવું નથી. જો ડૂબે તો મળી જાય, પણ અંદર ડૂબવું નથી. अब करूँ बका जाहिर वास्ते अरस उमत के, अब करूँ बका जाहिर, परमधाम जाहिर करूं, પણ વાસ્તે કોના? વાસ્તે ઉમત કે, મોમીનો માટે, આમ ખલક માટે નથી કરી જાહેર. वास्ते अरस उमत के कहूं अरस और खेल की, जो बेवरा समझे ए. કહું અરસ ઓર ખેલ કી. અહીંયા તમે કેમ આવે છો, શા માટે આવે છે, એ પણ સમજ આપે. હવે એની પણ આપણને સમજ છે, એની પણ આપણને સમજ છે કે આ મિથ્યા જગત છે, આપણું અખંડ છે. આ ખેલ જોવા અહીંયા આવેલા છે, અક્ષરનો ખેલ જોવા આવ્યા છે. આ બધી જ સુધ આપણને છે, આમાં કોઈ સંશય નથી. અત્યારે જે કંઈક મારું 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 આપણે બધા જ કરી રહ્યા છીએ, એ આપણું કશું જ નથી. જે છે એ નથી અને જે નથી એ છે. એક સુંદર સાહેબ તો એવું કે છે કે જ્યાં ધબકતું બંધ થઈ જશે ને, ધબકતું બંધ થઈ જશે ને, તો તમને તમારા ઘરની અંદર અડધો કલાક પણ નહીં રાખે. અડધો કલાક પણ નહીં રાખે. નહીં રાખે એનો તો વાંધો નહીં, પણ તમારી જે ક્રિયાકર્મ જે કરવાનો છે એ તો એક સાઈડ પર રહ્યો, પણ એ તમે ત્યાં ઘરની અંદર હુતા હશો અને વિચારતા હશે, તમારી સંપત્તિનું વિચારતા હશે. હજુ તો તમને કાઢ્યા નથી બહાર, એ પહેલા તમારી સંપત્તિનું વિચારતા હશે. ક્યાં ક્યાં છે, શું શું છે, કેવી કેવી છે, મારા ભાગમાં કેટલું આવશે, આ બધું વિચારતા હોય. અને એની અંદર આપણે આપણું જીવન ગુમાવી રહ્યા છીએ. કશું જ નથી લઈને જવાના. બધાને સમજ છે કે આપણે કશું જ નથી લઈને જવાના. ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જવાના છે. આનું એક સરસ ઉદાહરણ આપું, કદાચ કોઈ ઉદાહરણ આપ્યું છે. એક ધનાઢ્ય શેઠ હતા, ઘણો બધો પૈસો કમાયા હતા. હવે એમને પ્રશ્ન થયો કે આ બધું હું કમાઉં છું ખરો, હવે મારે ત્યાં ઉપર લઈ જવું છે, હું કેવી રીતે લઈ જવું? ઉપર લઈ જવું છે, કેવી રીતે લઈ જવું? એટલે સાધુ સંતને પૂછતા ફરે કે ભાઈ તે તો ત્યાં આગળ તો ઉપર તો કશું ન લઈ જવાય, એક સોય પણ ન લઈ જવાય.
આને પૂછો, આના ચિંતામાં અને ચિંતાની અંદર એ શેઠ છે એક આવા એકદમ થઈ ગયા પાત્ર. કારણ કે બધાને પૂછતા ફરે કે ભાઈ આ બધું હું કમાઉં છું, આ બધું જે બધી મહેનત કરીને હું લાવ્યો છું, હવે મારે એને ઉપર લઈ જવું છે અને ઉપર લઈ જવાનો કોઈ માર્ગ નથી. માર્ગ ખોરતા ફરે છે અને એનો માર્ગ મળતો નથી. તો એકદમ આવા થઈ ગયા છે. એક દિવસ એનો મિત્ર આવે છે, એટલે પૂછે ભાઈ કેમ તારું શહીદ આવું થઈ ગયા? તો કે મને આ ચિંતા છે, મને આ ચિંતા છે, આ બધી સંપત્તિ છે મારે ઉપર લઈ જવી છે, હું કેવી રીતે લઈ જવું? એટલે એના મિત્રએ કહ્યું બસ આટલી નાની સી વાતની અંદર, આ નાની સી વાત છે અને આ નાની સી વાતની અંદર તો આટલો બધો દુખી થાય છે. શેઠને તો આનંદ આવી ગયો. શું આ બધું ઉપર લઈ જઈ શકાય? કે હા અવશ્ય લઈ શકાય, કે લઈ જાય, સહેલાઈથી લઈ જઈ શકાય. તો શેઠ પૂછે કે કેવી રીતે? હવે જે એનો મિત્ર છે એ જવાબ આપે છે, સાંભળ્યો કે ભાઈ તું અહીંયા આગળ ઇન્ડિયાની અંદર છે અને તારે ફોરેન જવું હોય, અમેરિકા જવું હોય કે લંડન જવું હોય, જ્યાં જવું હોય ત્યાં, ભાઈ પરદેશ જવું હોય ત્યારે, તો પૂછે ભાઈ તારા ઇન્ડિયાના પૈસા ત્યાં ચાલે ખરા? કે ન ચાલે. તો શું કરવું પડે? કે તો કે મારે એને કન્વર્ટ કરાવવા પડે, ડોલરની અંદર કે પાઉન્ડની અંદર કન્વર્ટ કરાવવા પડે, તો હું ત્યાં એને વાપરી શકું. કે સાચી વાત. તો તમે વાપરી શકો ને? તો કે હા, તો હું વાપરી શકું. તો એમ તમારી જે આ સંપત્તિ છે એ સંપત્તિ ઉપર લઈ જવી હોય તો એને કન્વર્ટ કરવી પડે. તો કે ત્યાં કયું ચલણ ચાલે છે? ત્યાં કયું ચલણ ચાલે છે? તો ક્યાં કહે છે સારા કર્મ કરો, તમારે કર્મનું ચલણ ચાલે છે. સેવા કરો, કર્મ કરો તો તમે ઉપર લઈ જઈ શકશો આ સંપત્તિ તમારી. એ વગર નહીં લઈ જઈ શકો. કેટલો સરળ અને સહેલો ઉપાય બતાવ્યો. આ તો આપણી માટે નથી, આમ ખલક માટેની વાત. પણ આમાંથી આપણે શું લેવાનું છે? કે આપણે જે મારું મારું કરીને આપણે બેસી રહ્યા છીએ, કારણ કે કર્મકાંડ આપણો નથી, વાત આમ ખલક માટેનો છે કર્મકાંડ. એટલા માટે કહ્યું કે આપણે આ વાર્તા આપણી નથી. પણ આમાંથી લેવાનું છે શું આપણે? તો લેવાનું અહીંયા એક જ છે કે સેવા જેવું બીજું કોઈ જ નથી. સેવા જેવું બીજું કોઈ જ નથી. અહીંયા તમે સુંદર સાથની સેવા કરી શકશો, પરમધામની અંદર સુંદર સાથની સેવા નહીં થાય. મહત્વની વસ્તુ આ છે કે સેવા, સુંદર સાથની સેવા પરમધામની અંદર તો ખુશખુશાલીઓ કરે છે. તો એ સેવાનો લાભ આપણે અહીંયા કેમ ન લઈએ? હવે જો એ સેવાનો જો તમને લાભનો જો તમને યાદ આવે, આ સેવા ના લાભની તમને જો યાદ આવે, તો પહેલામાં પહેલા તમને જો એ સેવા કરવાનું મન થાય, યાદ આવે, તો તમે પહેલા નિર્મળ બની ગયા. નિર્મળ બન્યા પછી સુંદર સાથ સાથેની એક દિલી થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જુઓ તમે, પણ એ સેવાની અંદર જો અહમ આવ્યો કે ભાઈ હું કરું છું, તો એ સેવા તમારું કર્મ બંધાશે. એ તમારી સેવા એક કર્મ બંધાશે.
સર્વ સુંદર સાધના એ યાદ રાખવા. अब करूं बका जाहिर वास्ते અરસ ઉમત કે કોના માટે આ જાહેર કરવાની વાત છે? તો મોમીનો માટે. આ બધી ન્યાવત આવી છે કોના માટે? તો મોમીનો માટે આવી છે. આ સંસારની ઉત્પત્તિ મોમીનો માટે થઈ છે તો પછી શું? એ બધું તો છોડો. તો પછી જો સંસારની ઉત્પત્તિ જો મોમીનો માટે થઈ હોય તો આ બધી નીડ આવી રહી છે કોના માટે આવી રહી છે? જેના માટે આ બનાવ્યું છે એના માટે. कहूं अरस और खेल की जो बेवरा समझे ए. कहूं अरस और खेल की, ખેલ જોવાની ઈચ્છા કરી તો બ્રહ્માંડ બનાવ્યું. જો આ બ્રહ્માંડની ઉત્પત્તિ જો મોમીનો માટે કરી હોય તો અહીંયા જે બધી ન્યામત આવે ન્યામત કોના માટે નહીં હોય? હવે જો અહીંયા તમને આનો બેવરો મળી જાય, ખ્યાલ આવી જાય, સમજ પડી જાય કે ભાઈ આ તો આપણે ખેલ જોવો તો અને ખેલ જોવા માટે આ બનાવ્યું છે. હવે ખેલ જોઈ રહ્યા તો પાછું જવાનું છે. અને આ સમજ પડી જાય તો પછી શું કહે છે? અબ લીજો એ રોશની, અબ લીજો એ રોશની જો અરવા અરસ કે, જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ રોશની લેવા પ્રયત્ન કરો, આ જ્ઞાન લેવા પ્રયત્ન કરો. એ નમૂના દેખીએ જો જો શુદ્ધ હોય હૃદય. એ નમૂના દેખીએ. આ ખેલનો નમૂનો તમે જુઓ, આ બધી નીંદ જુઓ, સચ અને જૂઠ જુઓ, ખેલનું બ્રહ્માંડ જુઓ, અસલ પરમધામ જુઓ અને આનો વિચાર કરશો તમે. ઉમતની વાત છે, મોમીનોની વાત છે. જો મોમીનો આ વિચાર કરશે તો એમના હૃદયની અંદર જો શુદ્ધ હોય હૃદય, વિચાર કરો તમે. સમજવા અને વિચારવા પ્રયત્ન કરો અને વિચાર કર્યા પછી એ વિચાર ત્યાંનો ત્યાં મૂકી નથી રાખવાનો. સમજ પડી ગયા પછી, વિચાર્યા પછી, સમજ પડી ગયા પછી એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. અને એ જ આપણી જાગણી છે. બસ હવે બતાવી દીધું. આનાથી વિશેષ શું કે? नासुत और मलकूत, नासुत और मलकूत का नमूना देख कर ए बल दिल में ले के, ए बल दिल में ले के देखो अरसा जानवर. नासुत और मलकुत, મૃત્યુલોક અને વૈકુંઠ. અહીંના નમૂના તમે જુઓ, મીન્સ 14 લોકના નમૂના જુઓ. એના જાનવરોના બળ જુઓ. ટૂંકમાં તમારા દિલની અંદર જે ઈચ્છા થાય એ નમૂનો તમે જુઓ. અહીં તો ખાલી એક જ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અહીંના જાનવરને પરમધામના જાનવર જુઓ. પણ આપણા દિલની અંદર જે કઈ ઈચ્છા થાય એ નમૂનો જુઓ. ફોર એક્ઝામ્પલ, વસ્ત્રાનો નમૂનોની વાત કરો કે ભાઈ અહીંયા આગળ વૈકુંઠની અંદર કૃષ્ણ ભગવાને પીતાંબર પહેરેલા છે, કેટલા સરસ ને મુલાયમ છે. કોઈ આવું કે એ નમૂનો એનો છે. હવે એ જ નમૂનાને કેન્દ્રિત કરીને પરમધામનો નમૂનો જુઓ.
અહીં તો એમણે પહેરેલા છે, ત્યાં તો નૂરી છે, તે પહેરવાનું ઉતારવાનું કઈ છે જ નહીં. તમારા દિલની અંદર જેવો ભાવ થાય એવા વસ્ત્ર આવી જાય ત્યાં અંદર. જો ખાલી એક જાનવરનો નમૂનો અહીંયા બતાવ્યો છે. એટલે દિલની અંદર તમને જે ઈચ્છા થાય એ નમૂનો તમે જોઈ શકો છો. આપણા દિલની અંદર જે કઈ ઈચ્છા થાય એનો નમૂનો તમે જોઈ શકો છો. સૂરજનું તેજ જો અહીંયા કોઈ કહે છે અહીંયા જો કેટલું બધું સૂરજનો તાપ પડે છે ને તેજ છે જો. તો કે છે આ તો ખાલી એક સૂરજ છે, પરમધામની એક કોંકરી છે, આવા કરોડો સૂર્યને ઢાંપી દે એટલું તેજ છે, એટલું નૂર છે. એટલે કોઈ પણ નમૂનો જો. नासुत और मलकूत का नमूना देख कर ए बल दिल में ले के देखो अरसा जानवर. एक जानवर अरस का मैं त्योला तिनका बल क्या कहूं तफावत यो फना ए ने चल. શું તફાવત આપું એમ જાનવરની વાત કરી છે, પરમધામની એક કણની વાત કરો ને. જાનવર તો એક બાજુ, એક કણની વાત કરો, આવા કરોડો સૂરજને ઢાંપી દે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. આનાથી બીજો શું નમૂનો આપે? लाख ब्रह्मांड की दुनी का है हिकमत बल बुद्ध जेता दे दिल नजरो तो लिया मैं लिया अंदर में एता. लाख ब्रह्मांड की दुनी का સંસારની અંદર જે કંઈક છે એ બધા જ નું બળ મેં જોયું. સંસારની અંદર જે કંઈક નીદ છે એ બધાનું બળ મેં જોયું. હિકમત બલ બુદ્ધ જેતા. દે દિલ નજરો તોલિયા. તુલના કરો છો તમે, જુઓ. તમારા દિલથી હવે તુલના કરીને જુઓ તમે, બીજી કઈ નહીં, આપણા દિલથી આ તુલના કરીને જુઓ. मैं लिया अंदर में एता, मैं लिया अंदर में एता. આપણે જેટલું દિલમાં લીધેલું છે એની ખાલી તુલના તો કરો. વધારે નહીં, થોડી તો તુલના કરો. હવે સત આગળ અસતની તુલના શું થઈ શકે? સત આગળ અસતની તુલના શું થઈ શકે? તુલનાની વાત, તુલના શા માટે કરવી પડે છે? રૂહોને સમજાવવા માટે. નહીંતર સત આગળ અસત ટકી જ ન શકે. તુલના કેવી રીતે કરી શકો તમે? મિથ્યાની તુલના કદાપી ન થાય, પણ રૂહોને સમજાવવા માટે, રૂહોને જગાડવા માટે અહીંયા તુલના વાપરી છે. તમે જો, આપણે એને કહે છે, પેલું એ કહે છે કે એને સરસ કહેવત છે કે ભાઈ સોનું મૂકી અને લોડાને તું મોઈ રહ્યો છું. એવું કઈક મને તો આવડતું નથી, પણ આપણે એવું બધા કરી રહ્યા છે કે સોનું મૂકી અને લોડાને મોઈ રહ્યા છે. એની કશી કિંમત નથી, વેલ્યુ નથી. એને મોહ છે, એની પર મોહ છે.
અને જે અસલ સોનું છે એની પર આપણને મોહ નથી. કહેવાનો મતલબ કે સત છોડીને અસતને આપણે મોહી રહ્યા છીએ. તુલના કરવા પાછળનું કારણ બીજું કોઈ નથી કે તમના આપણા દિલને પ્રતીતિ થાય કે તમે શું લઈને બેઠા છો અને તમારું શું ગુમાવી રહ્યા છો. તમે કોણ છો? આ તુલના કરવાનું પાછળનું કારણ આ એક જ છે, બીજું કોઈ નહીં કારણ. जो कबूतर खेल के हुए अलेखे इत आदमी एक नासुत का दो देखो तफावत. એક નાસુત નો આદમી નહીં પરમધામ નું નિવૃત્તન જો બીજું કશું ના જો. તમે ટૂંકમાં કમ્પેરિઝન કરો તમે આ બધી જ. તુલના શું હવે કરીએ? તુલના પર બધી ઘણું બધું કહી શકાય છે, પણ ફક્ત એટલી સમજ પૂરતી છે કે અસતને લઈને બેઠા છે, એ અસતને કાઢવા માટે આ તુલના કરાવે છે. સતને છોડી દીધેલું છે તો સત પકડવા પ્રયત્ન કરો અને અસતને છોડવા પ્રયત્ન કરો. બસ અહીંયાથી આપણે આટલું જ લેવાનું છે કે આપણી દ્રષ્ટિ અહીંયા અસતની અંદર છે, એ અસતમાંથી વારીને અંદરના ચક્ષુ ખોલીને સતને લેવા પ્રયત્ન કરો. એટલે જ કે છે જે દેખાય છે એ નથી અને જે નથી એ છે. કોઈ કહેસી એ કછુક નહીં, કોઈ કહે છે આ કશું છે જ નહીં. કોઈ કહે છે એ કશુક નહીં और એ તો હે જીવતે, એ જવાબ હે તિनको देखो પટંતર એ. કોઈ કહે છે કશું છે નહીં તો પછી આ બધું જીવે છે કેમનું? હલનચલન કેમનું થાય છે? પડદા ખોલીને જુઓ તમે. હવે આપણી નજર છે ને ક્ષણિક નજર છે, ઊંડાણથી જોવા પ્રયત્ન નથી કરતા. ઊંડાણથી જોવા પ્રયત્ન કરશો, અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો આ પ્રયત્નની અંદર તમે વિરાટ પર દર્શનની અંદર જતા રહેશો. આ પ્રયત્ન કરશો તો, આ સમજવા પ્રયત્ન કરશો તો વિરાટ પર દર્શનની અંદર જતા રહેશો. અને વિરાટ પર દર્શનની અંદર જતા રહેશો ત્યારે તમને સમજ પડશે કે જે આ છે એ કશું જ નથી અને જે નથી એ ગણું એ છે. ટૂંકની અંદર તમને સમજાય. આગુ કાયમ અર્શ કે એ 14 તબકીઓ કર, जो आगू नासुत दुनी के ए खेल के कबूतर. આ ખેલના કબૂતર છે. સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે, કેવી રીતે કર્યું છે, આની સમજ જો આપણને પડી જાય તો આ મિથ્યા છે એની પણ સૂઝ પડી જશે અને મિથ્યા છે એની સૂઝ પડી જશે તો એને લેવાનો પ્રયત્ન નહીં કરીએ, છોડવા પ્રયત્ન કરીશું. એટલે તો કહે છે કે અંદરની દ્રષ્ટિથી વિચારીને તમે જુઓ, પરમધામની આગળ આ કશું જ નથી. આગુ કાયમ અર્શ કે હે 14 તબકીઓ કર. શું છે આ? આ તો કરોડો બ્રહ્માંડ એક પલની અંદર બનાવે છે અને મિટાવે છે. આનો વિચાર કરતા કરતા જો તમે અંદર વિરાટ પર દર્શનની અંદર જતા રહેશો તો સમજ પડશે કે આની ઉત્પત્તિ કેવી રીતે થઈ. સમજાય છે? ઘણી બધી વાર સમજાવેલી છે.
जो कुछ पैदा कून से मैं तिनका देत नमूना। સોનો નમૂનો આપે. બ્રહ્મ સૃષ્ટિની સાથે કમ્પેરિઝન કોની સાથે કરો છો તમે? તો જુઓ તમે. सो क्यों कही जाई कायम को जो व्यस्त है झूठा फना। सो क्यों कही जाए कायम को, કમ્પેરિઝન જે ફનાની દુનિયા છે એની સાથેની કમ્પેરિઝન તમે મોમિન સાથે કેવી રીતે કરી શકો? કે એમની દ્રષ્ટિ ક્યો છે? તો શું કહે છે? જો વ્યસ્ત હે જૂઠપના. વ્યસ્ત હે, ક્यों વ્યસ્ત છે? આ ફનાની અંદર. કેમ કરીને હું આ કરું, કેમ કરીને મોટો થઉં, કેમ કરીને મારી વાહવા થાય. આમ ખલક મેં આ મોમિનોની વૃત્તિ જુઓ તમે. શું કેવી રીતે કમ્પેરિઝન કરી શકું મેં? જે મોમિનોએ મુર્દાર કર્યું છે એ આમ ખલક લેવા માટે તડપી રહી છે. પછી કમ્પેરિઝન કેવી રીતે તમે કરી શકો? तो कया शब्दातीत को हद शब्द पहुंचत ना है। तो कया शब्दातीर्थ को એના શબ્દ પણ ત્યાં પહોંચતા નથી. हद शब्द पहुंचत ना है ऐसे झूठ नमूना दे के पछतात हो जीवा माहे. આવા જે ઉદાહરણ આપી અને પશ્ચાત અંદર પશ્ચાતાપ, તમારા અંતસ્કરની અંદર પશ્ચાતાપ થાય છે કે આવા બધા ઉદાહરણ આપે છે. પશ્ચાતો જીવ માહે ऐसे झूठ नमूना दे के, આ જૂઠના નમૂના આપીને તુલના તો કેવી રીતે કરી શકો તમે? બ્રહ્મ સૃષ્ટિની અને આમ ખલકની તુલના કેવી રીતે કરી શકો? પસ્તાવો થાય છે, દુઃખ થાય છે કે જૂઠનું ઉદાહરણ આપી જૂઠની તુલના કરું, સતની સાથે જૂઠની તુલના કેવી રીતે કરી શકું? પણ જો આ તુલના ન કરીએ તો આ જે તુલના છે એ ન કરીએ તો તુલના કરવા પાછળનું કારણ શું છે? તમારી પહેચાન કરાવી, આપણા બધાની પહેચાન. તમે કોણ છો આપણી પહેચાન કરાવવા માટે આ તુલના કરાવી છે. તમે ક્યાંથી આવ્યા છો, તમારું ઘર કેવું છે અને આ ફના કેવી છે. પરમધામને એની તુલના કરાવે છે. તમે કોણ છો એની તુલના કરાવે છે. તમે જો રહો છો એના જાનવરોની તુલના કરાવે છે અને એના જાનવરોની તુલના કરાવે છે. તમે જુઓ, બળની તુલના કરાવે છે. શા માટે કરાવે છે? આ બધું કરાવવા પાછળનું કારણ શું છે? કે જે મોહને આપણે લઈને બેસી રહ્યા છે, જે ફનાને લઈને આપણે બેસી રહ્યા છે એને છોડીએ. બીજું કોઈ કારણ નથી. કછુક સુખ તો ઉપજે હિસ્સા કોટમાં પહોંચે તીત. હવે કે છે કે
કછુક સુખ તો ઉપજે. જો આની આપણને ચોટ લાગે, દિલની અંદર, હૃદયની અંદર ચોટ લાગે, તો કંઈક તો તમે મેળવો, કંઈક તો ગ્રહણ કરો. એક જરા ન પહોંચે હક કો, મેં તાથે દુઃખ પાવત. અને આ બધું આપણને કહેવા છતો પણ જો રાજ્ય મહારાજને ક્યાં નહીં પહોંચે, એક શબ્દ ને, ફનાનો એક શબ્દ નથી પહોંચતો, પણ આ બધું તમે લઈને તમારા અંદરના ચક્ષુ ખોલો તો એક જરા ન પહોંચે હક કો, મેં તાથે દુઃખ પાવત. અને એટલા માટે કષ્ટ થાય છે, દુઃખ આનું થાય છે કે અહીંયા આપણે જે કંઈ કહી રહ્યા છે, કરી રહ્યા છે, એ પરમધામની અંદર તો પહોંચવાનું નથી. તો કરવું શું? તો કરવું શું? मेरी रूह तू आंखें खोल, बीच बका के बैठ के ते 300 किया कॉल, मेरी रूह तू आंखें खोल. बस आंखों खोल. मैं देखा शून्य दुनिया में सो सब फनावस्त. मैं देखा शून्य दुनिया के में આ બધું ફના છે, નાશવંત છે. सो सब फनावस्त, इन जूठे आकार से क्यों होय कायम सिफत. આ જૂઠા આકારથી, આ ફનાથી, ફનાની વસ્તુથી હું પરમધામનું વર્ણન કેવી રીતે કરી શકું, એની કમ્પેરિઝન કેવી રીતે કરી શકું? ક્યો હોય કાયમ સિફત, એનું વર્ણન કેવી રીતે કરી શકું, કેવી રીતે સમજાવી શકું? તાથે સિફત મેં ક્યો કરું અરસ અજમ કી ખ્યાબ મેં ઈત. અને આટલા માટે જ હું શું વર્ણન કરું, શું સિફત કરું, શું સમજાવવા પ્રયત્ન કરું? અહીંયા ઉદાહરણ આપું તો ફનાનું ઉદાહરણ આપું, કેવી રીતે તમને સમજાવું? તો આ સમજાવવા શક્ય નથી, એનો ઉદાહરણ આપવું શક્ય નથી. એટલા માટે કહે છે કે તમારે જો પરમધામ જોવું હોય, તમારી સિફત જોઈ હોય, તો તમે અંદરના ચક્ષુ ખોલીને તમે તમારી જાતે જુઓ. એનો શબ્દ નથી પહોંચી શકતો. કેવી રીતે સમજાવો? ताथे सिफत में क्यों करूं और अजीब की ख्याब में ईता. एता भी कहूं मैं हुक्म और कहने वाला न कीता. एता मैं कहूं हुक्म, હું જે કંઈ કહી રહ્યો છું એ રાજ્ય મહારાજના હુકમથી કહી રહ્યો છું. રાજ્ય મહારાજની દિલની ઈચ્છા છે. અહીંયા હુકમ એ હુકમ રાજ્ય મહારાજનો હુકમ છે, એમના દિલની ઈચ્છા છે. કેમ કે મારી રૂહો જાગે, મારી રૂહો કંઈક સમજે અને કંઈક લે. એટલા માટે અહીંનો હુકમ અને શિણગારનો હુકમ બે જુદા જુદા હુકમ છે. અહીંયા શુદ્ધ પહેલાનો હુકમ છે, ત્યાં આગળ શુદ્ધ પછીનો હુકમ છે. ताथे अरस और दुनी के तफावत जानवर, कायम और फना की क्यों आवे बराबर. कायम और फना की क्यों आवे बराबर, के તમે કમ્પેરિઝન કરો. ચૂપ ચૂપ કિए बिना बने, સમજાય ના बिना મિસલ. હવે શું કે છે કે હું ચૂપ રહું તો મારો સુંદર સાથ સમજશે કેમનો, જાગશે કેમનો? હું ઉદાહરણ નહીં આપું આ ફનાનું,
તો એને સમજ કેમ નહીં પડશે? સમજાવવા માટે તો કંઈક કરવું પડશે ને. ચૂપ ચૂપ કિए भी ना बने, समझाए ना बिना बिसल, पशु पंखी अरस और खेल के देखो तफावत बल. પરમધામના પશુ પંખી અને અહીંના હવે બંનેનું બલ જુઓ તમે. બધાને સમજ છે બલ, સમજાય ને શું કરવું. પરમધામનું એક નાનું પક્ષી જો એના પર હલાવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, એટલું બળ. સત અને અસતની કમ્પેરિઝન નથી થતી, પણ હું જો કમ્પેરિઝન ન કરું, ન સમજાવું તો આ સાથ સમજશે કેમ? શું આપું? ઉદાહરણ તો આપવું પડશે ને સમજાવવા માટે. इत अंगत बाल सुग्रीव गरुड़ जाम्बू हनुमान, ए उठावे पहाड़ को ऐसे कहे बलवान. અહીંના અંગો, અંગત, બાલ, સુગ્રીવ, ગરુડ, જાંબુ, હનુમાનજી મોટા મોટા પર્વતો ઉઠાવે છે, એમનું બળ છે અહીં. અને પરમધામની અંદર એક નાનું પક્ષી છે, એના જે પેર જો હલાવે તો આવા કરોડો બ્રહ્માંડ ઉડી જાય. શું બળની કમ્પેરિઝન શું કરીએ? લોક નાસુતિક એહી બલ, કહે જો જાનવર, રામ કસન ઇનકે સિર, તો કહે એસા જોરાવર. કે જેની પર રામ અને કૃષ્ણ જે છે હોય તો આવા જોરાવર હોય, પણ એની સામે જો આપણી માથા પર રાજ્ય હોય છે. જો अब कहूं मलकूत की बल की सी हकीकत, लोक जमी आसमान के ए देखो तफावत. बोझ उठावे ब्रह्मांड को. હવે અહીંનું બળ બતાવ્યું, હવે મલકુતનું બળ બતાવે છે કે બોજ ઉઠાવે બ્રહ્માંડ કો. આ બ્રહ્માંડ સોની પર ખડું છે તો એ કહે છે બોજ ઉઠાવે બ્રહ્માંડ કો ऐसे जोरावर, गरुड़ बर ऐसा दे रखे चले विष्णु मना पर. ગરુડ આખા બ્રહ્માંડને ઉઠાવે છે. હવે એની સામે જુઓ પરમધામનું બળ. देख बल इन खाव इनका, जो मलकुत में बसत, कोट ब्रह्मांड नए कर अपने बंदे को बख्शत. એ તો ભાઈ નાસૂત में, આ બધું તો નાસૂતની છે વાત. મલકુત હે તિન પર, તો એ તો દો ફના મીને, જો લહેર ઉઠે મીટે સાગર. આ તો બધી નાસૂતની વાત છે. જેમ સાગરની અંદર લહેર ઉઠે ને મટી જાય, લહેર ઉઠે ને મટી જાય. नासूती अवतार के ऐसे बंदे जोरावर, सो मलकुत के एक छीन में कई कोट जात मर मर. આવા તો એક પલની અંદર કરોડ બ્રહ્માંડ બનાવે અને મિટાવી દે છે. બલ જુઓ તમે, બલની શું આપણે વાત કરી. ટૂંકમાં અસત અને સતની કમ્પેરિઝન ન થઈ શકે. બધા સુંદર સાતની સમજ છે. સત અને અસતની કમ્પેરિઝન ન થઈ શકે. આ કમ્પેરિઝન કરાવવા પાછળનો ધ્યેય શું છે? બસ સુંદર સાત જાગૃત થાય, જાગે. તમે જો આવ્યા છો, આપણું મારું મારું કરીને બેસી ગયા છો, માયાની અંદર આપણે બેસી રહ્યા છીએ, છોડતા નથી. એનું બળ જુઓ અને તમે તમારું અસલ તલ છે ત્યાંનું તમે કમ્પેરિઝન કરવા પ્રયત્ન કર્યા છે. આ કમ્પેરિઝન કરવા પાછળનો એક જ હેતુ છે, બીજો કોઈ હેતુ નહીં. સુંદર સાતના દિલમાં ચોટ લાગે અને જાગૃત થાય. સુંદર સાતને દિલમાં ચોટ લાગે અને જાગૃત થાય. અહીંયા
આપણે ચોપાએ દોડાવીએ અને થોડું પછી સુંદર સાથ કંઈક કહેવા પ્રયત્ન કરે. नासूती अवतार के ऐसे बंदे जोरावर, सो मलकुत के एक छिन में कई कोट जात मर मर, कई कोट जात मर मर. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.